ચાલો નમસ્કાર બાળકો. આપણે વ્યતિકરણના સૂત્ર લખાવેલા હતા. ચાલો હવે એના આપણે દાખલા કરીએ. પહેલા તીવ્રતાનો એક દાખલો લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 10.5. ચાલો કોમ્પિટિટિવમાં આ ટાઈપનું MCQ અગત્યનું. શું કીધું વાંચો. લેમડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમડા હોય ત્યાં તીવ્રતા k એકમ છે. એટલે પડદા પરના બે બિંદુ લીધેલા છે. ચાલો પડદા પરના બે બિંદુ લીધેલા છે, બરાબર. ચાલો S1 અને S2. તો પડદા પરનું એક બિંદુ એવું લીધું કે જ્યાં સંપાત થતા તરંગો વચ્ચે પથ તફાવત લેમડા છે, બરાબર. ચાલો તો ત્યાં પ્રકાશની તીવ્રતા આપણે સંકેત I બતાવતા I ની જગ્યાએ અહીંયા તીવ્રતા k કીધેલી છે. જ્યાં પથ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? એટલે હવે આપણે બીજી એક બિંદુ લેવાનું કે જ્યાં પથ તફાવત λ/3 તો ત્યાં પ્રકાશની તીવ્રતા I શોધવાની છે. ચાલો હવે આપણે પેલા સામાન્ય સૂત્ર લખી દેશું. સામાન્ય સૂત્ર આપણને ખબર છે. ચાલો વ્યતિકરણ ભાતમાં પડદા પરના કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા પડદા પરના કોઈ બિંદુ પાસે તીવ્રતા. ચાલો હવે આપણે તીવ્રતાનું સૂત્ર લખી દઈએ. હવે તીવ્રતાના સૂત્ર મેં તમને બે લખાવેલા છે. I બરાબર 4I0 cos સ્ક્વેર. હવે એક સૂત્ર લખાવેલું છે પથ તફાવત વાળું ને બીજું કડા તફાવત વાળું. લેમડા આવે ને લેમડા, તો આપણને ખબર છે કે લેમડા એટલે એક તરંગ પૂરું થાય તો આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર કહેવાય. અંતર એટલે પથ, બરાબર. એટલે લેમડા વાળું સ્વરૂપ હોય એટલે હંમેશા પથ તફાવત વાળું સ્વરૂપ. ચાલો તો એ સૂત્ર આપણને ખબર છે 4I0 cos સ્ક્વેર. ચાલો k ની જગ્યાએ આપણે શું લખી શકાય? 2π/λ. ચાલો R2 -R1/2, બરાબર. અને આમાં I0 નો પરિચય આપી દો. ચાલો I0 એ શું છે? એ દરેક સ્વતંત્ર તરંગની તીવ્રતા છે. દરેક સ્વતંત્ર તરંગની તીવ્રતા છે. ચાલો થયું આટલું. હવે આપણે પેલું બિંદુ એ લેવાનું કે છે કે જ્યાં પથ તફાવત કયો હોય? લેમડા. ચાલો જે બિંદુ પાસે પથ તફાવત લેમડા હોય ત્યાં તીવ્રતા. ચાલો આપણે તીવ્રતાનો સંકેત I આપીએ છીએ, પણ આ લોકોએ તીવ્રતાનો સંકેત I ને બદલે કયો લીધેલો છે? k. ત્યાં તીવ્રતા I બરાબર k હોવાથી. ચાલો ઉપરના સમીકરણમાં કિંમત મૂકી દો, અથવા I બરાબર k છે. ચાલો માટે ઉપરના સમીકરણમાં I ની જગ્યાએ k મૂકી દો. ચાલો બરાબર 4I0. તમારું રેફરન્સ બુકમાં જે આ દાખલો છે મેથડ છે એના કરતા આપણે અલગ મેથડથી જઈએ છીએ. ચાલો k ઇઝ ઇક્વલ ટુ, કારણ કે તીવ્રતાનો સંકેત I ને બદલે k લીધેલો છે, 4I0 cos સ્ક્વેર. ચાલો 2π/λ, આને k કહેવાય, તરંગ સદિશ. ચાલો અને પથ તફાવત એટલે આમાં પથ તફાવતનો સંકેત છે R2 -R1, તો ત્યાં આપણે મૂકી દેશું લેમડા અને સૂત્રમાં રહેલું છેદમાં રહેલું 2. ચાલો આમાંથી અંશ અને છેદમાંથી 2 કેન્સલ થઈ જાય, અંશ અને છેદમાંથી લેમડા કેન્સલ થઈ જાય. એટલે હવે તમારું જે આ પદ આવે છે તે 4I0 cos સ્ક્વેર પાઈ, અને આપણને ખબર છે કે cos પાઈ cos 180 એટલે -1, ઋણ x અક્ષ આવે, cos 180 એટલે -1.
બરાબર, એટલે 4i0 -1 અને વર્ગ છે કોસ નો વર્ગ એટલે -1 નો વર્ગ, -1 નો વર્ગ એટલે પ્લસ, એટલે તમારી આ બિંદુ પાસેની તીવ્રતા કે બરાબર શું મળશે? 4i0. ચાલો આને નંબર આપો 1. ચાલો હવે જે બિંદુ પાસે, હવે બીજું બિંદુ લેવાનું છે કે જ્યાં પદ તફાવત કેટલો છે? λ/3. ચાલો જે બિંદુ પાસે પદ તફાવત λ/3 હોય ત્યાં તીવ્રતા, ચાલો ત્યાં તીવ્રતા I શોધવાની છે. ચાલો ત્યાં તીવ્રતા I શોધવાની છે. હવે ઉપરના સમીકરણમાં કિંમત મૂકી દો. ચાલો I શોધવાનું છે એટલે I માટે I જ સંકેત રાખો, ત્યાં તીવ્રતાનો સંકેત I જ રાખો. ચાલો આ બિંદુ પાસે તીવ્રતાનો સંકેત I જ રાખો. બરાબર 4i0 cos સ્ક્વેર. ચાલો કેની જગ્યાએ શું લેશું? 2π/λ. અને R2 - R1 એ તમારું પદ તફાવત કહેવાય, જે અહીંયા કેટલું છે? λ/3. અને ઓલરેડી છેદમાં સૂત્રનું 2 તો છે જ, એટલે λ/3 અને છેદમાં 3 × 2. ચાલો આમાંથી લેમડા કેન્સલ થાય, 2 કેન્સલ થાય, એટલે આ તમારું પદ આવે 4i0 cos સ્ક્વેર π/3. હવે આપણને ખબર છે કે π/3, પાઈ એટલે 180 ગણાય, 180 ભાગ્યા 3 એટલે 60 અને cos 60 કહેવાય આ. ચાલો તો હવે આપણું એ પદ શું આવશે? ચાલો માટે I બરાબર આ તમારું પદ આવશે I બરાબર 4i0 cos સ્ક્વેર અને આ તમારું થાય 16 અને cos 60 એટલે આપણને ખબર છે 1/2 એનો વર્ગ, એટલે આ તમારું પદ આવે 4i0 1/2 નો વર્ગ. ચાલો 1/2 નો વર્ગ એટલે 1/4. બરાબર, એ આ 4 સાથે કેન્સલ થઈ જાય, એટલે આ બિંદુ પાસે તીવ્રતા તમારી આવશે I0. ચાલો અને આ બિંદુ પાસે કેટલી હતી? 4i0. એટલે 4i0 એટલે પ્રકાશિત શલાકા, અને પ્રકાશિત શલાકાની શરત જ છે જુઓ n લેમ્બડા, એટલે આ જગ્યાએ પ્રથમ પ્રકાશિત શલાકા રચાઈ હશે. ચાલો થયું. હવે તમારે જે જવાબ I લાવવાનો છે ને I, એ કેના સ્વરૂપમાં લાવવાનો છે? તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા. ચાલો સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા. સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા. ચાલો ગુણોત્તર લઈએ. ઉપર સમીકરણ 2 રાખજો I અને પેલી બાજુ I0. ચાલો છેદમાં સમીકરણ 1 કે અપોન 4i0. ચાલો I0 કેન્સલ થાય, આ ગુણાકારમાં જાય, તો આ નવા બિંદુ પાસે તીવ્રતા ચાલો કેટલી હશે? k/4. આ તમારો જવાબ. એટલે આ જગ્યાએ પ્રકાશની તીવ્રતા k બરાબર આપણને મળે છે 4i0. તો આ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા I0 સોરી આના કરતા કેટલામાં ભાગની હશે? આના કરતા ચોથા ભાગની, એટલે I0. હવે તીવ્રતાનો આપણી બુકમાં એક જ દાખલો છે, પણ તમને મેં સૂત્ર લખાવેલા છે I maximum બરાબર A1 + A2 હોલ સ્ક્વેર, I minimum બરાબર A1 - A2 હોલ સ્ક્વેર. ચાલો કોમ્પિટિટિવમાં એ સૂત્ર આધારિત 4 જુદા જુદા 4 ટાઈપના દાખલા આવી શકે. બરાબર, એ દાખલા તમને હું હોમવર્કમાં મોકલીશ, એ આપણે કરવાના. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 10.4. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 10.4. પેલા આપણે આપેલ વિગત તૈયાર કરશું. આમાં તો કઈ બહુ વિગત આપેલી નહોતી.
આપેલ વિગત. ચાલો આપણે જે બુકના સંકેત છે એ જ રાખશું એટલે ડાયરેક્ટ સંકેત આપી દઈએ. શું કીધું વાંચો? યંગના બે સ્લિટના પ્રયોગમાં અને વ્યતિકરણના દાખલાની ઓળખ શું? તો વ્યતિકરણના દાખલામાં છે ને કાં તો યંગનો પ્રયોગ લખેલો હોય, કાં તો બે સુશબ્દ ઉદ્ગમ લખેલું હોય અને કાં તો બે સ્લિટ લખેલું હોય. આ ત્રણમાંથી એક બી શબ્દનો ઉલ્લેખ હોય એટલે હંમેશા એ વ્યતિકરણનો દાખલો. અહીંયા શું કીધું? યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર. ચાલો બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે આપણને ખબર છે સ્મોલ ડી કહેવાય. સંકેત બધા આવડવો જોઈએ. ચાલો કેટલું છે? 0.28 મિલીમીટર. બરાબર. બીજું શું કીધું વાંચો? અને પડદો 1.4 મીટર દૂર મૂકેલો છે. ચાલો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી 1.4 મીટર થશે આટલું. ચાલો હવે શું થશે? આ પદ મીટરમાં છે ને તો આને બી મીટરમાં ફેરવો એટલે આ તમારું 0.28 અને મિલીમીટર એટલે 10⁻³ મીટર. હવે 10⁻⁻ આટલું રહેવા દો ને, કઈ વાંધો નહીં. આ 0.28 તો ગુણાકારમાં આવી જશે. ચાલો આગળ વધો. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. ચાલો ખરેખર આપણે શું કહેતા? ચોથી પ્રકાશિત શલાકાનું. દાખલા તરીકે ધારો કે અહીંયા ચોથી પ્રકાશિત શલાકા છે તો એનું આપણે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર x4 કહેતા. આપણે એને શું બોલતા? x4 ને ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર. આ જ વસ્તુનું એ લોકોએ જુદી રીતે શબ્દ પ્રયોગ કરેલો છે. એને શું કીધું? ચોથી પ્રકાશિત શલાકા અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. ચાલો એટલે બંને વસ્તુ એકની એક જ થઈ ગઈ. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. એટલે ખરેખર આ વિધાન શું કહેવા માંગે ખબર છે ને? ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર આટલું છે. ચાલો તો શલાકાનો ક્રમ આપણને ખબર છે કેટલો? 4. અને કેવી શલાકા છે? પ્રકાશિત. ચાલો એના અંતરને આપણે શું કહી દેશું? x4. કેટલું છે વાંચો જોઈ? ચોથી પ્રકાશિત શલાકા અને મધ્યસ્થ શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર છે. બરાબર. પણ આ બધું મીટરમાં છે એટલે 1.2 અને 10⁻² મીટર. તો આપણે શું શોધવાનું વાંચો જોઈ? તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. એટલે આપણે લેમડા શોધવાનું છે. ચાલો હવે એ સાફ કરી નાખું. ચાલો હવે આપણે સૂત્ર લખવાનું છે. સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ચાલો અને કેવી શલાકા છે? પ્રકાશિત. એટલે પેલા સામાન્ય સૂત્રનું વિગત શું લખશું? n મી અથવા n માં ક્રમની. ચાલો બે રીતે લખાય. n માં ક્રમની પ્રકાશિત શલાકા અથવા n મી પ્રકાશિત શલાકાનું. ચાલો અથવા n મી પ્રકાશિત શલાકા માટે શલાકાનું અંતર. n મી પ્રકાશિત શલાકાનું અંતર. અને કઈ જગ્યાએથી અંતર? મધ્યસ્થ શલાકાથી અંતર. શલાકાથી અંતર. ચાલો તો એ સૂત્ર તમને આવડે છે. ચાલો એ સૂત્ર આપણને ખબર છે xn વાળું. યાદ છે ને કયું? xn ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધું છે કે ખરેખર પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર n લેમડા આવે. એમાં કેપિટલ ડી અને અપોન સ્મોલ ડી ઉમેર દેવું. અને યાદ ન આવે તો બીજું પણ એક વસ્તુ કહું છું કે પદ તફાવતમાં આપણે પદ તફાવતનું સૂત્ર લખેલું હતું. xn સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા પ્રકાશિત માટે હો. હવે તમને મેં કીધેલું હતું કે પ્રકાશિત હોય એટલે આ પદ કમ્પલસરી આવે અને આ બે માંથી એક. હવે કોણીય અંતર વાળી વાત હોય ને તો આ પદ લેવું, આની સાથે આ લેવું. અને માત્ર અંતર કીધેલું હોય, અંતર એટલે રેખીય અંતર, તો આની સાથે આ પદ લેવું. હવે આ બંને તમે સરખાવો તો xn ને સૂત્રનો કરતા બનાવો તો કેપિટલ ડી ગુણાકારમાં જાય
એટલે n લેમડા કેપિટલ ડી અને સ્મોલ ડી છેદમાં જાય. એટલે આના પરથી આ સૂત્ર ડાયરેક્ટ મળી જાય હો. કદાચ તમને આ ભૂલાઈ જાય તો આટલું આવડતું હશે તો એના પરથી xn ને સૂત્રનો કરતા બનાવી દેશો તો આ સૂત્ર આવી જશે. ચાલો હવે કેટલામી પ્રકાશિત શલાકા માટે છે? 4. તો હવે લખશું ચોથી પ્રકાશિત શલાકા માટે. ચોથી પ્રકાશિત શલાકા માટે n બરાબર કેટલા લઈ લેવાના? 4 લેતા. માટે n બરાબર 4 લેતા. સૂત્ર બરાબર મોઢે કરજો તો આ ટોપિકના દાખલા બહુ સરળ બનશે હો. ચાલો n બરાબર 4 લઈએ તો જ્યાં તમને n દેખાય છે એક આ જગ્યાએ ને એક આ જગ્યાએ, ચાલો બંને જગ્યાએ 4 મૂકી દો. એટલે આ તમારું પદ થાય x4 is equal to 4 લેમડા ડી અપોન સ્મોલ ડી. ચાલો આમાંથી આપણે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? લેમડા. અને એનું નામ લખશું. ચાલો આને સૂત્રનો કરતા બનાવો. માટે તરંગ લંબાઈ લેમડા. તરંગ લંબાઈ લેમડા બરાબર આ ગુણાકારમાં જાય એટલે x4 ડી અપોન 4 કેપિટલ ડી. ચાલો આ ગુણાકારમાં જાય અને 4 અને કેપિટલ ડી છેદમાં જાય. ચાલો બધી કિંમત મૂકી દો. x4 કેટલા છે? ચાલો માટે લેમડા બરાબર, ચાલો x4 કેટલા છે? તો 1.2 into 10⁻² ચાલો ડી કેટલા છે? ડી તો 0.28 into 10⁻³ ચાલો અપોન આ 4 અને ડી કેટલા છે? 1.4. ચાલો આનું સાદુરૂપ આપશું. ચાલો શું કેટલા થવાના જોવો જોઈએ? 1.2 into 0.28 upon 4 upon 1.4 એટલે 0.06. ચાલો આનું સાદુરૂપ 0.06 અને 10⁻³ -5 મીટર. હવે આપણે શું કરીએ છીએ? 10⁻10 એંગસ્ટ્રોમમાં જવાબ લાવીએ. એંગસ્ટ્રોમમાં જવાબ લાવવો હોય તો હજુ 5 ઘાત જોઈએ એટલે 1 2 અને બાકીની 3 ઘાત માટે 3 શૂન્ય. 5 ઘાત જોઈએ ને -5 જોઈએ એટલે આ બાજુ -5 પદ ખસવાના એટલે 1 2 અને બાકીની 3 ઘાત માટે શૂન્ય એટલે આ તમારું થઈ જાય 10⁻5 મીટર એટલે 6000 એંગસ્ટ્રોમ. અને નેનોમીટરમાં જોઈતું હોય તો 600 નેનોમીટર. બરાબર, નેનોમીટરમાં 600 નેનોમીટર આવે. આ આપણો જવાબ. ચલો બાળકો વ્યતિકરણનો ત્રીજો દાખલો ઉદાહરણ નંબર 10.3. ચાલો આપણે આપેલ વિગત તૈયાર કરવાની છે. આમાં શું કીધું વાંચો? બે સ્લીટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર એટલે શું આપેલું કહેવાય? સ્મોલ ડી 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખેલો છે. ચાલો આને મીટરમાં ફેરવો એટલે 10⁻³ મીટર અને પડદો 1 મીટર દૂર રાખેલું છે એટલે કેપિટલ ડી આપેલું છે 1 મીટર. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે. ચાલો તરંગ લંબાઈ આપેલી છે લેમડા. 500 નેનો એટલે 10⁻9 મીટર થશે અને ગણતરી લાંબી ન થાય એટલે આ બંને શૂન્ય ને આમાં લઈ લ્યો એટલે 10⁹ માંથી 2 શૂન્ય માટે 2 ઘાત નીકળી જાય એટલે 5 × 10⁻⁷ મીટર. ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? સલાકાઓ વચ્ચેનું અંતર એટલે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર એટલે આપણે બીટા શોધવાનું છે. ચાલો બીટા શોધવાનું છે. હવે આપણને ખબર છે
ચાલો સલાકા વચ્ચેનું અંતર, તો પહેલા આપણે સામાન્ય સૂત્ર લખશું ને એનું વર્ણન શું લખશું? બે ક્રમિક પ્રકાશિત, બે ક્રમિક પ્રકાશિત, ઓબ્લિક કરીને લખો અપ્રકાશિત, બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર, સલાકાઓ વચ્ચેનું અંતર, અંતર એટલે આ રેખીય અંતર કહેવાય અંતર. ચાલો સૂત્ર કયું છે? બીટા બરાબર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. ચાલો કિંમત મૂકીને સાદુરૂપ આપી દઈએ. લેમડા કેટલું આપેલું છે? એકદમ સરળ દાખલો 5 ગુણ્યા 10⁻⁷. ચાલો ડી કેટલા છે? 1 મીટર. અને સ્મોલ ડી કેટલા છે? ચાલો 10⁻³ હવે ઉપર જાય એટલે 5 ગુણ્યા 10⁻⁷ માંથી 3 ઘાત નીકળી જાય, 10⁻⁴ મીટર બરાબર. ચાલો 10⁻⁴ મીટર એટલે મિલીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻³ એટલે 0.5, 10⁻³ મીટર અને 10⁻³ મીટર એટલે 0.5 મિલીમીટર. એટલે આના પરથી આપણે સમજી શકીએ કે સલાકાની પહોળાઈ એ ખૂબ જ નાની હોય. તમારી સ્કેલમાં નાનામાં નાનો કાપો હોય એ મિલીમીટરનો હોય, એના કરતા બી અડધું માપ છે. ચાલો તો આ દાખલો આ રીતે થાય. ચાલો હવે આપણે સલાકાની રેખીય પહોળાઈનો એક દાખલો લીધો, હવે કોણીય પહોળાઈનો, એ દાખલો અગત્યનો. ચાલો આ દાખલો ખાસ કરવો. સ્વાધ્યાયનો દાખલા નંબર 10.7. ચાલો પહેલા આપણે આપેલ વિગત તૈયાર કરશું. ચાલો શું કીધું છે વાંચો જોઈ. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 મળે છે. આ મિલીમીટર, મીટર એ બધું અંતરનો એકમ છે એટલે રેખીય અંતર કહેવાય. અંશ એ કોણનો એકમ છે એટલે કોણીય અંતર કહેવાય. કોણીય અંતર છે કે કોણીય પહોળાઈ છે, સલાકાની કોણીય પહોળાઈ બરાબર. ચાલો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે પહેલી વખત. હવે શું કીધું? આજે તમારી યંગની પ્રાયોગિક ગોઠવણી હતી ને, એને હવે તમારે પાણીમાં ડૂબાડવામાં આવે તો સલાકાની પહોળાઈ કેટલી હશે? તો પેલા જે બધા ડેટા આપેલા છે કે સલાકાની પહોળાઈ 0.2 તરંગ લંબાઈ 600 નેનોમીટર, એ બધું ક્યાં હશે? હવામાં. ચાલો એટલે આપણે વિગત તૈયાર કરશું. સલાકાની કોણીય પહોળાઈ એટલે ક્યાં? હવામાં ને. ચાલો પેલી વિગતમાં આપણે લખશું હવામાં સલાકાની કોણીય પહોળાઈ, કોણીય પહોળાઈ. ચાલો એ કોણીય પહોળાઈને આપણે થીટા કહી દો તો એ કેટલું છે? 0.2. 0.2. ચાલો હવામાં તરંગ લંબાઈ, હવામાં તરંગ લંબાઈ એને આપણે સંકેત લેમડા કહી દો. કેટલું છે? ચાલો એ તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 600 નેનોમીટર. 600 નેનોમીટર એટલે 600 ગુણ્યા 10⁻⁹. 9 ઘાત માંથી પાછી આ 2 ઘાત કાઢી નીકળી જશે એટલે 6 ગુણ્યા 10⁻⁷. એટલે તમે મેજોરિટી તરંગ લંબાઈમાં તમને શું જોવા મળશે? બધા શૂન્ય કાઢી નાખો ને અને એક જ સંખ્યા બચતી હશે ને તો લગભગ 10⁻⁷ આવી જશે. ચાલો અને પાણીનો વક્રીભવનાંક. ચાલો પાણીનો વક્રીભવનાંક, પાણીનો વક્રીભવનાંક એને આપણે NW કહી દઈએ. ચલો કેટલા લેવાના કીધેલા છે?
4/3 અને તમને પેલી જ વસ્તુ એક રહી ગઈ છે આગળ તૈયારી કરવાની 1 મીટર દૂર મૂકેલો પડદો એટલે સ્લીટ થી અથવા સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર ચાલો એ અંતરને આપણે કેપિટલ ડી કહીએ છીએ કેટલું આપેલું છે 1 મીટર ચાલો તો આપણે શું કરવાનું છે સલાકાની કોણીય પહોળાઈ પાણીમાં કેટલી હશે એ શોધવાનું ચાલો આપણે ચાલો યંગના પ્રયોગની ગોઠવણ હવામાં કરતા પહેલા યંગના પ્રયોગની ગોઠવણ હવામાં ચાલો ત્યારની સ્થિતિ આપણે પહેલા લઈએ હવે તમારે શું કરવાનું છે તમારે પહેલા આ વાત કરવાની ચાલો આ બીટા છે ને હવે આ નહીં લખવાનું પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનો અંતર એવો શબ્દ ઉલ્લેખ નહીં કરવાનો પહોળાઈનો ઉલ્લેખ છે બીટા એ રેખીય પહોળાઈ કહેવાય ચાલો સલાકાની પહોળાઈ કૌંસમાં લખશું કઈ પહોળાઈ રેખીય પહોળાઈ ચાલો રેખીય પહોળાઈ બીટા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી ચાલો માટે સલાકાની કોણીય પહોળાઈ ચાલો અને માટે લખો અથવા તથા સલાકાની કોણીય પહોળાઈ હવે તમારે કોણીય પહોળાઈ જોઈએ છે એટલે કોણીય પહોળાઈને શું કહેવાય થીટા બરાબર સૂત્ર તમને ખબર છે કેપિટલ બીટા અપોન ડી ચાલો કેપિટલ ડી કેન્સલ થાય એટલે લેમડા અપોન સ્મોલ ડી એટલે તમારો જવાબ તમારે લેમડા સ્વરૂપમાં લાવવાનો છે બરાબર હવે તમે આખો યંગનો પ્રયોગ પાણીમાં લઈ જાઓ છો પણ સાધનોની ગોઠવણી બદલતા નથી એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર એ કંઈ જ બદલાતું નથી એટલે આ પર ડાયરેક્ટ ચલે છે એવું લખાશે બરાબર અથવા રાખો ને કઈ વાંધો નહીં પછી આપણે વાત કરશું આને એક કહીએ ચાલો હવે યંગના પ્રયોગની ગોઠવણ શેમાં કરતા પાણીમાં કરતા ચાલો યંગના પ્રયોગની ગોઠવણ પાણીમાં કરતા પાણીમાં ચાલો આમાં બે વસ્તુ બદલાઈ જશે આપણે શું કરેલું છે તો પ્રયોગના સાધનોમાં આપણે કોઈ ચેન્જ કરેલો નથી બેઠા સાધનો ઉચકીને પાણીમાં મૂકી દીધા એટલે બે સ્લીટો વચ્ચેનું અંતર સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી સ્મોલ ડી કંઈ જ બદલાતું નથી પણ આપણને ખબર છે કે હવા કરતા પાણીમાં તરંગ લંબાઈ ઓછી હોય અને તરંગ લંબાઈ બદલાય એટલે થીટા બદલાઈ જાય તો હવે તમારે આ બંને પદ પાણી માટે ધારી લ્યો ચાલો આપણે બંને પદ ધારી લેશું ધારો કે પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ ચાલો આપણે કઈ ધારશું ધારો કે પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમડા ડબલ્યુ તથા કોણીય અંતર આ કોણીય પહોળાઈ હવામાં હતી તથા સલાકાની કોણીય પહોળાઈ પાણીમાં છે એટલે આપણે એને શું કહી દેશું થીટા ડબલ્યુ છે ચાલો તો થીટા ડબલ્યુ નું સૂત્ર શું આવે આના પરથી મોડિફાઈ કરી નાખો થીટા ડબલ્યુ થીટાની જગ્યાએ પાણીમાં થીટા ડબલ્યુ લેમડાની જગ્યાએ પાણીમાંની તરંગ લંબાઈ લેમડા ડબલ્યુ અને ડી અચળ રહેશે બરાબર ચાલો ગુણોત્તર લેતા
ચાલો આ તમારું પરિણામ નંબર 1 હતું. ચાલો ગુણોત્તર લેતા, ગુણોત્તરમાં આને અંશમાં રાખજો. ગુણોત્તર લેતા ચાલો હવે આપણે ગુણોત્તર લઈએ તો તમારું સૂત્ર શું આવે? ચાલો થીટા ડબલ્યુ અને વ્યસ્ત ચલન છે અને ડી બંનેમાંથી કેન્સલ થઈ જાય. સોરી, સમચલન છે એટલે થીટા ડબલ્યુ, તો એને અનુરૂપ લેમડા ડબલ્યુ ઉપર આવશે અને નીચે આપણે આ બાજુ થીટા, તો એને અનુરૂપ શું આવશે? લેમડા. બરાબર, ડી કેન્સલ થઈ જાય ગુણોત્તરમાંથી. ચાલો આને સૂત્રનો કરતા બનાવો. માટે થીટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ થીટા ગુણાકારમાં જશે થીટા ઇન્ટુ લેમડા ડબલ્યુ અપોન લેમડા. ચાલો આને પરિણામ નંબર આપો 3. હવે તમારે લેમડા ડબલ્યુ શોધવાનું. હવે આપણને ખબર છે કે વક્રી ભવનાંક હોય ત્યારે, ચાલો ત્યારનું સૂત્ર લખી દઈએ. હવે વક્રી ભવનાંક n બરાબર વક્રી ભવનાંક, પાણીનો વક્રી ભવનાંક છે એટલે NW કયો ને, તો NW બરાબર C બાય V. બરાબર, ચાલો C ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે F લેમડા. F નો લખવું હોય તો ન્યુ લેમડા, ન્યુ અચળ પદ. હવે લેમડા બદલાઈ જાય. અહીંયા ઉપર હવામાં ઝડપ છે તો હવામાં તરંગ લંબાઈ અને એનો સંકેત તો આપણે લેમડા ધારેલો છે. નીચે પાણીમાં ઝડપ તો પાણીમાં તરંગ લંબાઈ. ચાલો લેમડા કેન્સલ થઈ જાય એટલે લેમડા અપોન લેમડા ડબલ્યુ. ચાલો થશે આટલું NW. ચાલો આને સૂત્રનો કરતા બનાવો. માટે લેમડા ડબલ્યુ બરાબર લેમડા અપોન NW. ચાલો કિંમત મૂકી દો અને આ નેનોમીટરમાં છે તો જવાબ નેનોમીટરમાં જ લાવો ને, ચાલશે, કારણ કે ગુણોત્તરમાં એકમ કેન્સલ થઈ જશે. નેનોમીટરમાં જ લાવો. ચાલો બરાબર, એટલે નેનોમીટરમાં કેટલું છે? 600. અને આ તમારું, અને આપણે એક કામ કરો ને, ડાયરેક્ટ ગુણોત્તરની જરૂર છે. ચાલો ગુણોત્તર જ રહેવા દો ને, શું કામ કિંમત મૂકવી? લેમડા ડબલ્યુ અપોન લેમડા જરૂર છે ને આપને, તો આને છેદમાં લાવી દો. એટલે આ તમારું પદ લેમડા ડબલ્યુ અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન NW. ચાલો આ કિંમત ક્યાં મૂકીએ? સમીકરણ 3 માં મૂકતા. આ કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો 3 માં મૂકીએ તો તમારે એનું સ્વરૂપ કયું આવે? થીટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ થીટા. અને ચાલો સેમ પદ આ છે, જો લેમડા ડબલ્યુ અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ શું? 1 અપોન NW. ચાલો કિંમત મૂકી દો. થીટા કેટલા છે? 0.2 અંશમાં હો, અને NW કેટલા? છેદમાં છે. ચાલો 4/3, 4/3, 3 છેદનો છેદ અંશમાં જાય એટલે 0.2 અંશ ઇન્ટુ 3/4. ચાલો આ કેટલાય ભાગ ચાલે? 2 ને, બરાબર, એટલે આનું સાદરૂપ આપીએ. ચાલો આનું સાદરૂપ આપીએ. 0.2 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે 0.15 અંશ. ચાલો તો પાણીમાં દરેક સલાકાની પહોળાઈ કેટલી હશે? 0.15 અંશ. તો એક વસ્તુ આપણને ખબર છે કે હવામાં સલાકાની પહોળાઈ 0.2 અંશ હતી, પાણીમાં 0.15. એટલે હવા કરતા પાણીમાં તરંગ લંબાઈ ઘટે, અને તરંગ લંબાઈ ઘટે, બાકીની ગોઠવણી કેવું, બાકીના પદ કેવા રહ્યા છે આમાં જો તોય વાંધો નહીં. આપણને ખબર છે કે તમે આ જ યંગના પ્રયોગની ગોઠવણી હવાની જગ્યાએ પાણીમાં કરો છો, એટલે આ તો પદ તમારું અચળ રહે છે. બરાબર, એટલે હવા કરતા પાણીમાં તરંગ લંબાઈ ઘટે એટલે સલાકાની રેખીય અને કોણીય પહોળાઈ બંને ઘટે. ચાલો આ દાખલો આ રીતે થાય. ચાલો બાળકો એક વધારાનો દાખલો જોવો, અને આ સિવાય હોમવર્કમાં જે આપું તે વધારાના દાખલા કરતા રહેજો. એટલે આપણી બુકમાં આના છે ને ઘણા ઓછા દાખલા છે, ઘણી મેથડના આવેલા જ નથી. દાખલા તરીકે આવી રીતે પૂછવામાં આવે, એક વખત બોર્ડમાં પૂછાઈ ગયું એ રીતે કે 3જી પ્રકાશિત અને 9મી અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધો.
તો આ ટાઈપના આપણા બુકમાં કોઈ દાખલા જ નથી, બરાબર? એટલે હોમવર્કમાં જે દાખલા આપું તે ખાસ કરજો. ચાલો એક વધારાનો લઈ લઈએ. શું કીધું વાંચો? યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર. ચાલો પહેલા આપણે આપેલ વિગત તૈયાર કરશું. ચાલો આપેલી વિગત તૈયાર કરીએ. બરાબર, તો શું આપેલું છે? યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર. 2 સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી આપેલું છે 0.2 મિલીમીટર. ચાલો એટલે 0.2 into 10⁻³ મીટર. જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એટલે આપણને લેમડા આપેલું છે 5000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. 3 શૂન્ય કેન્સલ કરી નાખો એટલે 5 × 10⁻7 મીટર. ચાલો તો ત્રીજી પ્રકાશિત શલાકાનું, ત્રીજી પ્રકાશિત શલાકા એટલે n બરાબર 3. ચાલો પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર. કોણીય અંતર એટલે હવે તમારે બીટા નહીં θn લેવાનું, બરાબર? ચાલો હવે આપણે શું કરશું? કેવી શલાકાની વાત છે અહીંયા? પ્રકાશિત શલાકા માટે. તો આપણે લખશું, ચાલો nમી પ્રકાશિત શલાકા માટે, nમી પ્રકાશિત શલાકા માટે આવું થોડીક પૃષ્ઠભૂમિકા લખવાની કંઈ પણ હો સૂત્ર માટેની. ચાલો પ્રકાશિત શલાકા છે એટલે આપણે આ બાજુ શું લખશું? n લેમડા. આગળના દાખલામાં લગભગ આ રહી ગયું છે, જરાક ઉમેરી દેજો. જ્યાં n બરાબર કેટલા એ લખવું પડે 0 1 2. આગળના દાખલામાં જ્યાં આવું રહી ગયું હોય ત્યાં ઉમેરી દેજો. હવે કોણીય અંતર છે એટલે આ બાજુ તમારે વ્યાપક સૂત્ર છે પદ તફાવતનું. ચાલો એ પદ તફાવતના સૂત્રમાં અહીંયા શું લેવાનું? sin θn. ચાલો હવે કયા ક્રમની પ્રકાશિત શલાકાની વાત છે? ત્રીજી. તો આપણે લખશું ત્રીજી પ્રકાશિત શલાકા માટે, ત્રીજી પ્રકાશિત શલાકા માટે n બરાબર 3. ચાલો તો n બરાબર 3 લઈ લ્યો એટલે આ તમારું પદ, અને આપણે સૂત્રનો કરતા આને બનાવવાનો છો એટલે આ છેદમાં જાય એટલે આ તમારું પદ આવે sin θn. આનો મતલબ ત્રીજી પ્રકાશિત શલાકાનું કોણીય અંતર ઇઝ ઇક્વલ ટુ જ્યાં n દેખાય છે ત્યાં 3 લઈ લ્યો એટલે 3 લેમડા અને છેદમાં શું આવવાનું? d. ચાલો કિંમત મૂકી દઈએ. માટે sin θ3 ઇઝ ઇક્વલ ટુ 3. ચાલો લેમડા કેટલા છે? 5 × 10⁻⁻7 અને નીચે સ્મોલ ડી. ચાલો સ્મોલ ડી કેટલા આપેલા છે? તો 0.2 into 10⁻³ ચાલો 5 તરી 15 અને 0.2 એટલે આપણને ખબર છે, અને આ ઘાતાંક કેટલી થાય? 10⁻³ ઉપર જાય એટલે 10⁻4 થશે ને? 7 માંથી 3 કાઢો એટલે 4 અને 0.2. ચાલો 15/2 એટલે 7.5 એટલે 0. ચાલો બરાબર એટલે 75. કારણ કે આના છેદમાં આ શું લખાય? ખરેખર આ 2/10 10 ઉપર જાય, બરાબર? એટલે 150/2 એટલે 75 10⁻4. ચાલો 10⁻4 ઘાત દૂર કરી નાખો એટલે 1 2 અને બાકીના 2 માઇનસ ઘાત માટે 2 શૂન્ય મૂકવા પડે રેડિયન. ચાલો થીટા નાનો હોવાથી, કારણ કે ખૂણો અત્યંત નાનો કહેવાય, આટલા રેડિયન એટલે તો ઘણો નાનો કહેવાય. ચાલો હોવાથી θ3 બરાબર શું મળે? કારણ કે sin θ નિયર ઇક્વલ ટુ θ લઈ લેવાનું. ચાલો 0.0075 રેડિયન. આ તમારો જવાબ. ચાલો તો કોણીય અંતર પૂછાય
તો આ રીતથી જવું. કોણીય અંતર અને કોણીય પહોળાઈ એ વસ્તુ અલગ છે. એ બંનેમાં શું ફરક છે કે આપણે સૂત્ર લખાવેલું ત્યારે સમજાવેલું હતું. ચાલો આ દાખલો વધારાનો આ રીતે કરવું.